कोई आवे स्वामी नारायण मंत्र सुनावे शरण तुम्हारे जे कोई जन आवे स्वामी नारायण मंत्र सुनावे त्रिविध ताप हरो संकट सर्वे हरो योगी बापा निर्दोष करो छो भक्तों ने मारी थापा निर्दोष करो छो भक्तों ने मारी थापा कहे छे वल्लभ दास पुकारी स्वामी जो जो न करणी हमारे कहे छे वल्लभ दास पुकारी स्वामी जो जो न करणी हमारे चरणे तमारे पड़ी बिनवो गड़ी रे गड़ी स्वामी बापा निर्दोष करो छो भक्तों ने मारी थापा दुखड़ा दूर करो संकट सर्वे हरो योगी बाबा निर्दोष करो छो भक्तों ने मारी थापा निर्दोष करो छो भक्तों ने मारी थापा निर्दोष करो छो भक्तों ने मारी थापा આખા હિન્દુસ્તાનની અંદર અને પરદેશની અંદર એક એક હિન્દુસ્તાનીઓ એમને ઓળખતા હશે એવા મ્યુઝિક ડાયરેક્ટર બે ભાઈઓ કલ્યાણજીભાઈ અને આનંદજીભાઈ એમના નાના ભાઈ આજે ખાસ સભામાં સ્વામીના દર્શને પધાર્યા છે. હવે તેઓ પૂજ્ય બાપાને હાર પહેરાવશે.
ચાલતી હતી. યોગીજી મહારાજ ત્યાંથી પસાર થયા અને શું થાય છે? ડોક્ટર સ્વામીએ કહ્યું કે ક્રિકેટ ચાલે છે. કે શું કહેવાય? કે આ 3 પેલા દંડા ત્યાં લગાડ્યા છે ને એના સામે અહીં 3 છે. પેલો શું ધોકો લઈને ઉભો છે? એક અહીંથી આ દડો ફેંકે એટલે પેલો આમ મારશે, પછી શું થશે કે દડો જશે ને એટલે પછી બધા પેલા ઉભા છે 11 જણા, પેલા 10 એ બધા દોડશે અને પછી એ દડો પકડશે. પછી શું કરશે કે પેલા પાછો આપશે, પછી એ શું કરશે ફરીથી પાછો મારશે, નાખશે અને પેલો ફરી જુડશે. કે પછી આમ નામ જ કે ક્યાં સુધી હાલશે? કે હા સુધી હાલશે, કે નવું નહીં કે આમ નામ જ. કે આ બધા એક આ બાજુ દડો ફેંકે, પેલો ત્યાંથી જોડે અને આ પ્રમાણે બીજા દોડાદોડ કરે. મૂર્ખના જામ બધા ઉભા જોવે, ચાલો ચાલો જતા રહીએ આપણે. એટલે જેને દુનિયાના કોઈ પદાર્થ જોવાનો રસ નથી એ જોયા પછી એ જોવાનું રહેતું નથી. એટલે એને જોવા જેવા કોણ હોય છે? કે જેને બીજું જોવાની ઈચ્છા નથી એ જ જોવા જેવા. હો, બાકી તો એ જેમ ચારે બાજુ ફાંફા મારતા હોય. એક સાધુની નગર યાત્રા નીકળી હાથી ઉપર અને ઉપરથી ફૂલ છંટાતા હતા, તે આમ જોવા માંડ્યો. અરે ભાઈ તારે નથી જોવાનું, તને બધા જોવે છે. એટલે જે દુનિયાને જોવે છે એને કોઈ જોતું નથી. આ દુલોકા કોકને કોઈને નમ્યો નહીં, એ યોગી બાપાને નમ્યો. કારણ કે યોગીજી મહારાજ ભગવાનની મૂર્તિ સિવાય બીજું કશું જોતા નહોતા. ત્યારે એવાને આપણે જોઈએ ત્યારે પછી બીજું કઈ જોવાની ઈચ્છા રહેતી નથી. એવા યોગીજી મહારાજ એનું આપણે આ પદ સાંભળ્યું. હવે આપણે આગળ જઈએ છીએ. એક ગોંડલના અલગારી કવિ અને ગાયક એવા ઘનશ્યામભાઈએ એક સુંદર ભજન બનાવેલું છે. યોગીજી તમારા દર્શનથી સુખ ચેન અમોને ખૂબ મળે. એ પદ હવે પૂજ્ય શુકમુનિના કંઠે આપણે સાંભળીશું. योगी जी तुम्हारा दर्शन थे, योगी जी तुम्हारा दर्शन थे, योगी जी तुम्हारा दर्शन थे। सुख चैन यमोने खूब मरे, सुख चैन अमोने खूब मरे। भक्ति हेले अंतर थे, भक्ति हेले अंतर थे। फले फूटिले खूब फड़े, योगी जी तुम्हारा दर्शन थे। दिन बंधु दयाना जो सागर, गागर दिलनी चल कावीर्यो। दिन बंधु दयाना जो सागर, गागर दिलनी चल कावीर्यो। बढ़ता है आने रुजावी सदा, मनड़ा साहुना मल कावीर्यो। मनड़ा साहुना मल कावीर्यो। करुणाने दिव्यरूप संभाळिने, करुणाने दिव्यरूप संभाळिने। लई लेजो तुम्हारा पावतड़े, योगी जी तुम्हारा दर्शन थे।
आशीष हो स्वामी आपो एवी आशीष हो स्वामी तन मन ना बधाए विकारो टळे तन मन ना बधाए विकारो टळे योगी जी तुम्हारा दर्शन યોગી બાપા એટલે હેતની મૂર્તિ એમના દર્શનથી આપી દે. વૃક્ષ તળે બેસી અને વૃક્ષ જેમ શીતળતા આપે એમ યોગીજી મહારાજના દર્શન કરીએ, એમની પાસે બેસીએ અને ક્યારે બધા વિકારો ટળી જાય એ ખબર ન પડે. સ્વામીના દર્શનથી કોઈનો દારૂ નીકળી ગયો, કોઈનો આ બધું માંસાહાર નીકળી ગયો, કોઈના જીવનની અંદરથી બધા ફેલ ફતૂર નીકળી ગયા, ક્યારે શુદ્ધિ થઈ ગઈ એ કોઈને ખબર ન પડે. એવી યોગીજી મહારાજની રમણીય એવી મૂર્તિ હતી. એ યોગીજી મહારાજ તો સર્વેના, યોગીજી મહારાજ તો ભગવાનના. એને કોઈ સ્થળ એવું નહોતું કે જે એમના માટે અજાણ્યું હોય, કારણ કે બધે જ ભગવાનને દેખતા. છતાં આ ગોંડલને એ બહુ પ્રિય સ્થાન સમજતા, કારણ કે ગોંડલના ગુણાતીતાનંદ સ્વામીની એ સમાધિનું સ્થાન, એટલે એ દ્રષ્ટિથી ગોંડલની અંદર સ્વામી બહુ રહેતા. અને સ્વામીને બધા ગોંડલ વાળા જ કહેતા કે યોગીજી મહારાજ કયા તે ગોંડલ વાળા. એ રીતે યોગીજી મહારાજને વિશેષ પક્ષપાત રહેતો. એટલે એ યોગીજી મહારાજે ગોંડલમાં રહીને ઘણા ભાવિકોના અંતરની અંદર શાંતિ આપી દીધેલી છે. એવા યોગીજી મહારાજનું એક પદ છે, તો ગોંડલના યોગી સ્વામી તારી મૂર્તિ તારી યાદ જીવનમાં રમતી રહે. એ પદ પૂજ્ય યોગીચરણ સ્વામી આપણને સંભળાવશે. ઓ ગોંડલના યોગી સ્વામી તારી યાદ જીવનમાં રમતી રહે. તારી વાત મારું જીવન બને. ઓ ગોંડલના યોગી સ્વામી તારી યાદ જીવન
જીવનમાં રમતી રહે, તારી વાત મારું જીવન બને, તારી વાત મારું જીવન બને. હું માયામાં મોહાતો હતો, પણ તે આવી મને ખેંચી લીધો. હું માયામાં મોહાતો હતો, પણ તે આવી મને ખેંચી લીધો. મારા પ્રારબ્ધ સર્વે ધોનારા, ઓ ગોંડલના યોગી સ્વામી, તારી આ જીવનમાં રમતી રહે, તારી વાત મારું જીવન બને. બચપણથી છુપી રક્ષા કીધી, પણ હમણાં તે દેખા દીધી. બચપણથી છુપી રક્ષા કીધી, પણ હમણાં તે દેખા દીધી. મને સત્ય જીવનના દેનારા, ઓ ગોંડલના યોગી સ્વામી, તારી આ જીવનમાં રમતી રહે, તારી વાત મારું જીવન બને. નિર્લોભી તમે, નિષ્કામી તમે, નિર્સ્વાદી તમે જીવન મારા. નિર્લોભી તમે, નિષ્કામી તમે, નિસ્નેહી તમે છો નિર્માની. નિસ્વાદી તમે જીવન મારા, ઓ ગોંડલના યોગી સ્વામી, તારી આ જીવનમાં રમતી રહે, તારી વાત મારું જીવન બને. ઓ ગોંડલના યોગી સ્વામી, તારી આ જીવનમાં રમતી રહે, તારી વાત મારું જીવન બને. દૂર બેઠો છતાં તું દૂર નથી, મારા સંકલ્પો જાણે ત્યાંથી. દૂર બેઠા છતાં તું દૂર નથી, મારા સંકલ્પો જાણે ત્યાંથી. તમે હસતી મલકતી દુનિયા સારી, ઓ ગોંડલના યોગી સ્વામી, તારી આ જીવનમાં રમતી રહે, તારી વાત મારું જીવન બને. તું ચૈતન્યનો વેપાર કરે, પળે પળે બદલાતો રહે. તું ચૈતન્યનો વેપાર કરે, પળે પળે બદલાતો રહે. તારી ક્રિયા મુક્તિ દેનારી, ઓ ગોંડલના યોગી સ્વામી, તારી આ જીવનમાં રમતી રહે, તારી વાત મારું જીવન બને. ઓ ગોંડલના યોગી સ્વામી, તારી આ જીવનમાં રમતી રહે, તારી વાત મારું જીવન બને, તારી